ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. સાંતલપુરમાં ખાતરના કટ્ટાની આડમાં 32.40 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. 2 આરોપી ઝડપાયા, 5 હજુ પણ ફરાર. સાંતલપુર પીપરાળા ચેકપોસ્ટ પરથી 32 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ પરથી પોલીસે દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. હરિયાણાથી આવેલા 2 શખ્સો સાથે ટ્રકમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ટ્રકને અટકાવીને તપાસ કરતા અચાનક ચોંકાવનારો ખુલાસો થયો. ટ્રકના ખાતરના ટાઢે છુપાવી રાખેલા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા. પોલીસ સૂત્રોના જણાવ્યા છે કે ટ્રક હરિયાણાથી ગુજરાત તરફ આવી રહી હતી. અંદાજે 32 લાખથી વધુનો કિંમતનો વિદેશી દારૂ ભરાયેલો હતો. ઝડપાયેલા બંને શખ્સો હરિયાણાના રહેવાસી હોવાનું ખુલ્યું છે. પોલીસ હવે નકલના દસ્તાવેજોની પણ તપાસ કરી રહી છે અને દારૂ ક્યાંથી ભરાયો અને ક્યાં લઈ જવાતો હતો તેની પણ કડી શોધવા પ્રયાસ કરી રહી છે. હાલ સાંતલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને દારૂ માફિયાના નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.